જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ભારતીય સંસ્કૃતિનું મૂળ ગાયત્રી મહામંત્ર. સૌ પ્રથમ ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તમને હું જણાવી રહ્યો હતો કે આ દુનિયામાં જે સૌથી મોટો દેવતા દેખાય છે તેનું નામ માતા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. માતાની સરખામણી કોઈની પણ સાથે થઈ શકે તેમ નથી. તે 9 મહિનાના બાળકને પોતાના પેટમાં રાખે છે, પોતાના લોહીથી આપણું પાલન પોષણ કરે છે. જન્મ આપ્યા પછી પોતાના લાલ લોહીને સફેદ દૂધમાં રૂપાંતરિત કરીને આપણને પીવડાવે છે અને આપણા શરીરનું પોષણ કરીને આપણને મોટા કરે છે. માતાનો પ્રેમ, લાડ, દૂધ તથા પોષણ જેને મળતું નથી તેઓ અપૂર્ણ રહે છે. એક બીજી માતા પણ છે જેના વિશે આપણે કંઈ જાણતા નથી, જેઓ શરીરનું નહીં પણ આત્માનું પોષણ કરે છે. તેનું નામ છે કામધેનુ. તે સ્વર્ગમાં રહે છે, જેનું દૂધ પીને દેવતાઓ દિવ્ય બની જાય છે, સુંદર બની જાય છે, અજર અમર બની જાય છે, બીજાઓની સેવા કરવામાં સમર્થ બને છે, સ્વયં તૃપ્ત રહે છે. સાંભળ્યું છે કે કામધેનુ સ્વર્ગમાં રહે છે. જો કે સ્વર્ગમાં તો હું પણ જોવા ગયો નથી, તેથી તેના વિશે તમને કેવી રીતે જણાવી શકું. પરંતુ એક કામધેનુ વિશે હું તમને જણાવવા માગું છું કે જે આ ધરતી પરના લોકોને ફાયદો પહોંચાડી શકે છે. તેનું નામ ગાયત્રી છે. તેનું નામ ઋતંભરા પ્રજ્ઞા છે, દૂરદર્શિતા, વિવેકશીલતા, વિચારશીલતા પણ છે, જેને આપણે ભારતીય સંસ્કૃતિનો આત્મા કહી શકીએ છીએ. બીજ ખૂબ નાનું હોય છે, પરંતુ ફળોના, ફૂલોના બધાના ગુણો તે નાના સરખા બીજમાં સમાયેલા હોય છે. નાના સરખા શુક્રાણુમાં બાપ દાદાની પેઢીઓના ગુણ સમાયેલા હોય છે. એવી જ રીતે આ સંસારનું જે પણ દિવ્ય જ્ઞાન, વિજ્ઞાન છે તે આ નાનકડા ગાયત્રી મંત્રની અંદર સમાયેલું છે. 24 અક્ષરોવાળા બીજમાં રહેલું છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિના નિર્માણની યોજના બનાવી ત્યારે તેમણે વિચાર્યું કે જ્ઞાન અને વિજ્ઞાન વગર આ સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થઈ શકે. તે બંને મેળવવા માટે કમળના ફૂલ પર બેસીને એવું કહેવાય છે કે તેમણે 1000 વર્ષ સુધી તપ કર્યું. તે એવી કઈ સાધના હતી જેનાથી તેમને સફળતા અને સામર્થ્ય પ્રાપ્ત થયા હતા? મિત્રો, તે ગાયત્રી મંત્રની સાધના હતી જેનાથી તેમણે આ બધું પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્માજીએ તે ગાયત્રી મંત્રને 4 ટુકડામાં વહેંચીને 4 વેદોનું નિર્માણ કરી દીધું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ થી ઋગ્વેદની રચના થઈ. તત્સવિતુર્વરેણ્યમથી યજુર્વેદની રચના થઈ. ભર્ગો દેવસ્ય ધીમહિથી સામવેદની રચના થઈ. ધિયો યો નઃ પ્રચોદયાતથી અથર્વવેદની રચના થઈ. આ વેદો આપણા તમામ ધર્મો અને સંસ્કૃતિનું બીજ છે. આ 4 વેદોમાં વેદમાતા ગાયત્રીનું જ વર્ણન છે. જે ગાયત્રી મંત્રનો અમે પ્રચાર કરીએ છીએ એના માટે અમે અમારું જીવન સમર્પિત કરી દીધું. એમાંથી જ વેદો વિકસ્યા છે. તે ખૂબ શાનદાર બીજ મંત્ર છે. બ્રહ્માજીએ તપ કરીને તેના માધ્યમથી સૃષ્ટિ રચી. તેનું વ્યાખ્યાન અને તત્વદર્શન સૌ કોઈને નહીં સમજાય એમ સમજીને ઋષિઓએ ગાયત્રી મંત્રના 24 અક્ષરો સાથે ભગવાનના 24 અવતારોની સરખામણી કરી. એક અવતાર ગાયત્રી મંત્રના એક અક્ષરની વ્યાખ્યા છે. ગાયત્રી મંત્રનું સ્વરૂપ તથા સામર્થ્ય શું છે, તેનો જીવનમાં કેવી પરિસ્થિતિઓમાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે વિશે જાણકારી આપવા માટે ઋષિઓએ 24 અવતારોની રચના કરી તથા 24 પુરાણોનું નિર્માણ કર્યું. ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ હતા. ગાયત્રી મંત્રના 24 અક્ષરોથી જ તેમને જ્ઞાન મળ્યું હતું. મહર્ષિ વાલ્મીકીના વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોકો છે. તેમાં પણ તેમણે ગાયત્રી મંત્રના એક અક્ષરનો સંપુટ લગાવીને વ્યાખ્યા કરી છે. શ્રીમદ ભાગવતમાં પણ આ જ ગાયત્રી મંત્રનો સંપુટ લગાવીને શ્લોકો રચવામાં આવ્યા. સત્યમ પરમ ધીમહિ શ્લોકમાં ધીમહિની જ વ્યાખ્યા છે. દેવી ભાગવત તો પૂર્ણતઃ ગાયત્રી મંત્રની જ વ્યાખ્યા છે. ભારતીય સંસ્કૃતિની અંતર્ગત તમને જે કંઈ જોવા મળે છે તે વાસ્તવમાં
વિશુદ્ધ રૂપે ગાયત્રી મંત્રનું જ વર્ણન છે. તે ખૂબ જ શાનદાર છે. ઋષિઓએ તેની ઉપયોગિતા મહત્તા જાણી અને તેમને સૌ લોકોને કહ્યું કે તમે બધું જ ભૂલી જજો, પરંતુ આ માતાને ભૂલતા નહીં. આમ આપણે માતાને કોઈ પણ રીતે ન ભૂલીએ. માણસનું બીજું એક શરીર છે વિચારણા. વિચારની ભૂમિકા રૂપે મગજની ઉપર શિખા રૂપે અંકુશ રૂપે ગાયત્રી મંત્ર રહેલો છે. દરેક વ્યક્તિ જ્યારે પોતાના મસ્તક પર હાથ ફેરવે છે ત્યારે તેને માતાની યાદ આવી જાય છે. તે ચિદ્રૂપિણી છે, મહામાયા છે. હાથીની ઉપર એક અંકુશ હોય છે. એવી જ રીતે માનવીના મન ઉપર વિચારણા ઉપર પણ અંકુશ હોવો જોઈએ. આ ગાયત્રી માતા અંકુશ રૂપે આપણા મસ્તક પર રહેલા છે. મનુષ્યની ઉપર ઋષિઓએ ગાયત્રી રૂપે શિખાની સ્થાપના કરીને એવું સમજાવ્યું છે કે તમે હંમેશા વિચાર કરતી વખતે, બોલતી વખતે ખૂબ જ ધ્યાન આપજો કે મારી ઉપર એક અંકુશ લાગેલો છે. આપણે મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. યજ્ઞોપવિત એ હિન્દુ ધર્મનો મુખ્ય સંસ્કાર છે. મસ્તક પર શિખા તથા ખભા પર જનોઈ એ બંને ગાયત્રીના પ્રતીકો છે. ગાયત્રીની 3 વ્યાહુતિઓ એ જનોઈની 3 લટો છે. 9 તાર એ ગાયત્રી મંત્રના 9 શબ્દો છે. એનો અર્થ છે સામાજિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ તથા મર્યાદામાં રહેવું જોઈએ. દરેક હિન્દુ માટે આ 2 વસ્તુઓ અનિવાર્ય માનવામાં આવી છે. તે શું છે? તે છે ગાયત્રી મંત્ર. આપણે 2 વાર સંધ્યા કરવી જોઈએ. મુસલમાનો 5 વખત નમાઝ પઢે છે. તમે મન મરજી પ્રમાણે વર્તી ન શકો. તમારે આ મંત્રનો સવાર સાંજ અવશ્ય જપ કરવો જોઈએ. તેને ગુરુમંત્ર કહેવામાં આવ્યો છે. ગુરુમંત્ર એટલે શરૂઆતમાં જ્યારે ગુરુ કોઈ બાળકને શિક્ષણ આપતા હતા ત્યારે તેની સાદી સ્લેટમાં આ જ મંત્ર લખીને તેના ઉપર બાળકને હાથથી ઘૂંટવાનું કહેતા હતા. સાથે સાથે તેનું ઉચ્ચારણ પણ કરાવવામાં આવતું હતું. આથી તેને ગુરુમંત્ર કહેવામાં આવ્યો છે. હિન્દુઓનો ગુરુમંત્ર એક છે. મુસલમાનોનો ગુરુમંત્ર એક છે. એને કલમા કહે છે. ખ્રિસ્તીઓનો ગુરુમંત્ર એક છે. તેને બપતિસ્મા કહે છે. એ અંધકારમય યુગનું તો શું કહેવું, જેમાં આપણે આર્થિક ક્ષેત્રે રાજકીય સ્વતંત્રતા, કલા, વૈભવ બધું જ ગુમાવી દીધું. એટલું જ નહીં, આપણે તો માતાની ઓળખાણ પણ ખોઈ નાખી. જે બાળકોને માતાની ઓળખાણ હોતી નથી તે બાળકોની તો દુર્દશા જ થઈ જાય છે. કેવી રીતે આપણી દુર્દશા થઈ ગઈ? આપણી ખૂબ જ દુર્દશા થઈ ગઈ. આપણને જેનાથી આત્માનું પરિપોષણ, પ્રેમ મળતો હતો તે માતાને જ આપણે ભૂલી ગયા. તેને ગ્રહણ કરવાથી જ આપણે દેવતા કહેવાતા હતા. આપણે સમર્થ, પ્રતિભાશાળી હતા તથા વિશ્વમાં અગ્રણી હતા. આપણે સુસંસ્કૃત કહેવાતા હતા અને આખા વિશ્વમાં આપણે સુસંસ્કારો વહેંચતા હતા. અમેરિકાથી માંડીને પેરુ સુધી, કોણ જાણે ક્યાં ક્યાં સુધી આપણે સમગ્ર વિશ્વમાં રહેતા હતા. અમેરિકા કોલંબસનું, નીગ્રો લોકોનું, આદિવાસીઓ કે રેડ ઇન્ડિયનોનું વસાવેલું નહોતું, પરંતુ ભારતવાસીઓનું વસાવેલું હતું. ત્યાં સૂર્ય મંદિર જોવા મળે છે, જેનો અર્થ એ છે કે તેઓ ગાયત્રીના ઉપાસકો હતા. ત્યાં ભારતીય કેલેન્ડર એટલું સુંદર જોવા મળે છે કે તેટલું સુંદર તો ભારતમાં પણ જોવા મળતું નથી. આ શું સૂચવે છે? ત્યાં ભારતીય સભ્યતા હતી. એવી સંસ્કૃતિ હતી ભારતની, જેનું મૂળ હતું ગાયત્રી મંત્ર, ગાયત્રી માતા, જેને આપણે ભૂલી ગયા છીએ. અંધકારના સમયે શું થાય છે? ચોરો, લૂંટારાઓ, ઘુવડ, સાપ, વીંછી, ચામરચીડિયા જાગતા હોય છે. બધું જ રાતના સમયે થાય છે. અંધારામાં ઝાડવા પણ ડરામણા લાગે છે. રાતના સમયે આપણે રસ્તા પર ચાલીએ છીએ ત્યારે આપણને ઠેસ વાગે છે. આપણે 2000 વર્ષ સુધી અંધારામાં ભટકતા રહ્યા તથા આપણે માતાને પણ છોડી દીધી. આ માતાનો ત્યાગ કરવા માટે આપણને કોણે કહ્યું? ગાયત્રી મંત્ર, જે સૂર્યની જેમ, ધરતી અને હવાની જેમ છે, જેના પર સૌનો અધિકાર છે. પર્વતો સૌના છે, પરંતુ આપણને એવું ઠસાવવામાં આવ્યું છે કે મનુષ્યો 4 વર્ણના હોય છે. એમાંથી એક જ વર્ણનો તેના ઉપર અધિકાર છે, એટલે કે બાકીનો 3/4 વર્ગ તેનાથી વંચિત રહી ગયો. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓને
તેનો અધિકાર નથી. એટલે કે 1/8 ભાગના લોકો જ ગાયત્રી મંત્ર પર અધિકાર છે. ત્યાર પછી એક બીજા સ્વામીજી આવ્યા. તેમણે કહ્યું કે ગાયત્રી મંત્ર પર બ્રહ્માજીનો શાપ લાગ્યો છે, તેથી કળિયુગમાં તેને જપી શકાય નહીં. એક બીજા પંડિતજી આવ્યા અને તેમણે કહ્યું કે વિશ્વામિત્ર અને વશિષ્ઠે પણ શાપ આપેલો છે અને ગાયત્રી મંત્રને કિલિત કરી દીધો છે. અમે પૂછ્યું કે જે બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું હોય તેઓ શાપ કેવી રીતે આપી શકે? અમે પૂછ્યું કે વિશ્વામિત્ર તો એવા ઋષિ છે કે જેમણે ગાયત્રી ઉપર PhD કરી છે, તેઓ તેને કેવી રીતે શાપ આપી શકે? એક પંડિતજી અમારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે આ ગાયત્રી મંત્ર તો કાનમાં કહેવાનો મંત્ર છે. અમે કહ્યું કે સારી બાબતો તો ખુલ્લેઆમ કહેવામાં આવે છે. જો કોઈ ચોરી, બેઈમાની, લંપટગીરીની વાત હોય તો કાનમાં કહેવામાં આવે છે. આમ અંધકાર યુગમાં કોણ જાણે કેવું થતું રહ્યું. ચાલાક સાધુઓ પોતપોતાના નામના સંપ્રદાયો, પંથો બનાવતા ગયા. આવી રીતે લોકો ભ્રમિત થતા ગયા અને આવી રીતે ભારતીય સંસ્કૃતિનું મૂળ જ નષ્ટ થતું ગયું, છિન્ન ભિન્ન થઈ ગયું. દરેક ઠેકાણે ભાગલાવાદની સ્થિતિ, વિઘટનની સ્થિતિ પેદા થઈ ગઈ. આજે ખ્રિસ્તીઓ, મુસલમાનો, શીખોમાં એકરૂપતા હજુ પણ જોવા મળે છે, પરંતુ લોકોએ હિન્દુ સમાજને ટુકડે-ટુકડા કરી દીધો. એટલું જ નહીં, ભારતીય પરંપરાને સાવ વેરવિખેર કરી દીધી. અત્યારે બધું જ સાવ વિખરાઈ ગયું છે, પરંતુ હવે અંધકાર દૂર થવા જઈ રહ્યો છે. સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. સૂર્ય ઉગવાના સમયે પક્ષીઓ કલરવ કરવા લાગે છે, મોર નાચવા લાગે છે, કમળના ફૂલો ખીલવા લાગે છે. ફૂલોમાં એક પ્રકારની ખુશી જોવા મળે છે. ઠંડી હવા વહેવા લાગે છે. દરેક માણસમાં એક જાતનો જોશ જોવા મળે છે. રાતની ઊંઘ ઉડી જાય છે. ચોરો, સાપ, વીછી, ચામરચીડિયા ભાગી જાય છે. અમને વિશ્વાસ છે કે હવે આપણા દેશનો, ભાગ્યનો, સંસ્કૃતિનો પુનઃ સૂર્યોદય થવાનો છે. ગાયત્રી મંત્રને ફરીથી ઘરે ઘરે પહોંચાડવાનું સંભવ થઈ શકશે. જે આપણી કરોડરજ્જુ હતી તેને ફરીથી જોડી દેવાનું કામ થવાનું છે. દિલ્હીમાં એકવાર મહાત્મા ગાંધીએ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં અડધો કલાક ભાષણ આપ્યું. તેમાં તેમણે માત્ર ગાયત્રી મંત્ર પર જ વ્યાખ્યાન આપ્યું. તેના સમાપનમાં તો બધા જ મુસલમાનો ગાંધીજી પર નારાજ થઈ ગયા તથા એવું કહેવા લાગ્યા કે આ તો હિન્દુઓનો મંત્ર છે, અહીં તો તમારે બીજી વાતો કહેવાની હતી. ગાંધીજીએ કહ્યું કે આ હિન્દુઓનો નહીં પરંતુ સમગ્ર વિશ્વ માનવનો મંત્ર છે. આ તો ઋતંભરા, પ્રજ્ઞા, દૂરદર્શિતા, વિવેકશીલતાનો મંત્ર છે. આ તો અંદર સૂતેલી માનવતાને જગાડવાનો મંત્ર છે. અમે પણ એવું જ માનીએ છીએ. અમને એવું લાગે છે કે આપણી ખોવાયેલી સંસ્કૃતિને ફરીથી પાછી મેળવી લીધી છે. એવું લાગે છે કે સાપનો જે મણી ખોવાઈ ગયો હતો તે પાછો મળી ગયો છે. અમે સાંભળ્યું છે કે કોઈ હાથીના મસ્તકમાં ગજમુક્તા હોય છે. જ્યારે તે હાથીના માથા પર હોય છે ત્યારે તે મસ્ત રહે છે, પરંતુ જેવો તે ખોવાઈ જાય છે અથવા તો ચાલ્યો જાય છે ત્યારે હાથી ગાંડા જેવો થઈ જાય છે. હાથીની વાત, સાપની વાત તો હું કહી શકતો નથી, પરંતુ મનુષ્યની ભારતીય સંસ્કૃતિની વાત કહી શકું છું, જેની અંદર કામધેનુ જેવી શક્તિ હતી તેને ભૂલાવી દેવામાં આવી અને આજે સાપ તથા હાથીની જેમ આપણે મણિહીન તથા દુર્બળ અને દિનહીન બની ગયા. અમે ફરીથી તે પ્રાતકાલીન સૂર્યને નમસ્કાર કરીએ છીએ જે આપણી અસલ ચીજોને દર્શાવે છે. અમે આપણી સંસ્કૃતિના સ્વરૂપને ફરીથી સમજવાનો પ્રયાસ કર્યો છે. ગાયત્રી મંત્ર એક ફિલસૂફી છે. તેને આપણે જીવન જીવવાની કળા કહી શકીએ છીએ. તે વિચારવાની એક પદ્ધતિ છે, જીવન જીવવાની એક પદ્ધતિ છે, સમાજના સંગઠનની એક રીત છે, વિશ્વ શાંતિનો એક મૂળ મંત્ર છે. જો આપણે તેને અપનાવીને ચાલીશું તો આપણે એક સારી દુનિયાની કલ્પના કરી શકીએ છીએ. આપણને ફરીથી સારી દુનિયા જોવા મળી શકશે, જેવી પ્રાચીન કાળમાં જોવા મળતી હતી. ગાયત્રી એક દિવ્ય જ્ઞાન છે. તેને દેવમાતા કહે છે. તેની ઉપાસનાથી મનુષ્ય દેવતા બની જાય છે. તેને વિશ્વમાતા પણ કહે છે. મિત્રો, અમે ગાયત્રીની ફિલસૂફીની વ્યાખ્યા કરી રહ્યા છીએ, જેને તમારે જાણવી જોઈએ. જો આપણે તેને સમજી લઈશું અને
તે રસ્તે ચાલવાનો પ્રયાસ કરીશું તો આપણું જીવન ધન્ય બની શકે છે. મિત્રો, એક બીજી વસ્તુ તમને કહેવા માગું છું, જે ગાયત્રીની ફિલસૂફી નથી પણ ગાયત્રીનું સાયન્સ છે. આપણી અંદર એવી શક્તિઓ ભરેલી પડી છે. જો તેને આપણે જગાવી શકીએ તો બધી જ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ આપણે મેળવી શકીએ છીએ. જો તેમાંની એકાદને પણ જગાવી શકીએ તો સામાન્ય માણસ પણ દેવતા બની શકે છે. માણસો જ ભગવાન દેવતા બનતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામચંદ્રજી માનવ રૂપે જ પેદા થયા હતા અને ભગવાન બની ગયા હતા. માનવી તેને જ કહે છે જે જન્મ લે છે અને મૃત્યુ પામે છે. શ્રી રામચંદ્રજી રામનવમીના દિવસે જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીના રોજ જન્મ્યા હતા અને પછી મૃત્યુ પામ્યા હતા. તેઓ માનવમાંથી દેવતા અને ભગવાન બન્યા. જો પોતાની સૂતેલી શક્તિને તમે જગાડી લો તો તમે પણ બની શકો છો. માનવીની અંદર એવી શક્તિઓ ભરેલી છે. જો તેને તમે જગાવી શકો તો તમે ઋષિ બની શકો છો, મહામાનવ બની શકો છો, જ્યોર્જ વોશિંગ્ટન બની શકો છો, ગાંધી બની શકો છો, નેપોલિયન, વિવેકાનંદ બની શકો છો. ગાયત્રી મંત્રની આવી મહાનતાના કારણે અમે ગાયત્રી ઉપાસના દ્વારા ગાયત્રીની ફિલોસોફીને જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ ગાયત્રીનું વિજ્ઞાન છે. અમે અમારા જીવનમાં ગાયત્રીની ફિલોસોફી તથા ગાયત્રીનું વિજ્ઞાન બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં મહદઅંશે સફળતા પણ મળી છે. ત્યાર પછી જ તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ, જેથી તમને લોકોને પણ તેની ફિલોસોફી તથા સાયન્સ સમજાવી શકીએ. જો તમે આ રસ્તા પર ચાલશો તો તમારું ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન બંનેને ખૂબ શાનદાર બનાવી શકશો. આપણા માટે આ બંને જીવન ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક જીવન આપણો પ્રાણ છે તથા ભૌતિક જીવન આપણું શરીર છે. આ બંનેનું મહત્ત્વ છે. જો બંને અલગ થઈ જશે તો આપણે મૃત બની જઈશું. આથી આપણે આ બંનેને ભેગા કરીને ચાલવું પડશે. ગાયત્રી મંત્ર એક એવો મહામંત્ર છે કે જે મનુષ્યની બંને રીતે પ્રગતિ કરાવી શકવામાં સમર્થ છે. હું ઈચ્છું છું કે તમને પણ ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ કરવાની તક મળી જાય. સાથીઓ, ગાયત્રી મંત્ર વિશે મેં ઘણું બધું જણાવ્યું છે. ગાયત્રી મંત્રની ઉપાસના, અનુષ્ઠાન, બધી જ વાતો જણાવી દીધી છે. આમ અમે સૌને બધું જ જણાવી દીધું છે, પરંતુ જે મહત્ત્વપૂર્ણ બાબત અત્યાર સુધી તમને જણાવી શક્યો નથી તે છે ગાયત્રી માતાની વિશેષતા. તે વિશેષતા કઈ છે? બાળકોને કિંમતી વસ્તુઓ માતા આપતી નથી કારણ કે તેનામાં પાત્રતા હોતી નથી. જો આ વસ્તુ તમને મળી જાય તો તેને તમે શું કરશો? મને તેનો જવાબ આપો. દેવતાઓના વરદાન ભોગવિલાસ મોજ મજા કરવા માટે નથી હોતા, નશાખોરી માટે નથી હોતા. એ તો કોઈ ખાસ કામ માટે જ મળે છે. જો તમારે દેવતાઓ પાસેથી વરદાન મેળવવા હોય તો તમે તેમની બિરાદરીના બની જાઓ. આધ્યાત્મના માર્ગે ચાલવા માંગો છો, દેવતાઓ પાસેથી બધું જ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે મેચ્યોર બનવું પડશે. તેના સિવાય કામ નહીં ચાલે. મેચ્યોર કોને કહેવાય? જે પોતાની જવાબદારીને સમજે છે. તમે તમારી જવાબદારીઓને સમજો છો કે નહીં? જો તમે તમારી જવાબદારીને સમજતા હો તો તમારે ચરિત્રવાન બનવું પડશે, ચિંતનશીલ બનવું પડશે. ત્યારે તમે મેચ્યોર કહેવાશો. તમે જે દિવસે તમારી જવાબદારી સમજવા લાગશો ત્યારે તમે મેચ્યોર બની જશો. એટલે કે આ એક માનવીય જવાબદારી હશે. તમારી સાથે માનવતાની કેટલીક ફરજો જોડાયેલી છે. આથી તમારે એક સારા નાગરિક બનવું પડશે. તમારે ચિંતનશીલ બનવું પડશે. તમારે પોતાની ફરજો અને કર્તવ્યો સાથે જોડાયેલા રહેવું પડશે. તમે જ્યારે સજ્જન શરીફ બનશો ત્યારે જ તમે આધ્યાત્મવાદી બની શકશો. જેઓ સિનેમા જુએ છે, દારૂ પીએ છે તથા પૈસા આડેધડ ખર્ચે છે તેઓ અપરિપક્વ છે. જેઓ પોતાની જવાબદારી સમજે છે તથા ખોટા ખર્ચ કરતા નથી તેઓ મેચ્યોર છે. આધ્યાત્મિકતા એ જીવન જીવવાની શૈલીનું નામ છે. તમે ધારો છો એવી જાદુગરીનું નામ નથી. જો જાદુગરી સાચી હોત તો તેને દેખાડનારા રસ્તા પર ભીખ માંગતા ન હોત. તેઓ કરોડપતિ બની જાત. આધ્યાત્મવાદી તે છે
જે એવું સમજે છે કે અમારે પ્રાપ્ત વસ્તુઓને ક્યાં વાપરવાની છે, કેવી રીતે વાપરવાની છે. આ ગાયત્રી મંત્રની વિશેષતા છે, જેના આધારે જ મંત્ર સફળ થતો રહે છે અને અમે પણ એ રીતે જ પ્રગતિ કરી શક્યા છીએ. અમે ગાયત્રી મંત્રની ઉપાસના પૂરી નિષ્ઠા શ્રદ્ધા સાથે 24 વર્ષ માત્ર જવની રોટલી અને છાશ ખાઈને જ કરી છે. અમને તે દિવસોમાં એ પણ ખબર પડી નથી કે ઘઉં કોને કહેવાય, મીઠું કે ખાંડ કોને કહેવાય. અમે ગાયત્રી ઉપાસના જરૂર કરી છે, પરંતુ અમારા બોસ તથા અમારી વચ્ચે એક કરાર થયેલો છે. શું કરાર થયેલો છે? પહેલું તો એ કે તમે એક પ્રામાણિક માણસની જેમ જીવન જીવવાનો પ્રયાસ કરશો. અમે પ્રામાણિકતા અને શરાફતના આધારે જીવન જીવવાનો પ્રયાસ કર્યો છે. બ્રાહ્મણ કોને કહેવાય છે? જે કરકસરયુક્ત જીવન જીવતો હોય છે. સંત કોને કહે છે? તે દયાળુ હોય છે, જેના હૃદયમાં કરુણા અને દયા હોય છે, જે બીજાના દુઃખને સમજે છે, બીજાના દુઃખો દૂર કરવા માટે જેમના મનમાં ઉમંગ ઉઠતા રહે છે, તેને સંત કહે છે. બ્રાહ્મણ અને સંત ભગવાન કરતાં મોટા હોય છે. નારદજી ભગવાન કરતાં મોટા હતા. તેમને ઘણા અધિકારો મળ્યા હતા. મહર્ષિ શૃંગીએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. તેનાથી દશરથને 4 પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મ્યા હતા. સંત બ્રાહ્મણની શક્તિ ખૂબ જ મહાન હોય છે. તેઓ ભગવાન કરતાં પણ મોટા હોય છે. તેને જ બ્રાહ્મણ જીવન તથા સંત જીવન કહે છે, અર્થાત ચારિત્રવાન જીવન તથા ઉદાર જીવન. તમે બ્રાહ્મણ છો કે નહીં એ હું જાણતો નથી. ઘણા બધા લોકો જ્ઞાતિથી બ્રાહ્મણ છે, પરંતુ જેઓ જૂતાનો વેપાર કરે છે. અમે કોઈને જાતિથી બ્રાહ્મણ માનતા નથી. તમારું કર્મ, રહેણી કરણી બ્રાહ્મણની છે કે નહીં તે હું જાણવા માંગુ છું. વ્યક્તિ વંશ કે વેશથી બ્રાહ્મણ તથા સંત બની જતો હોય નથી. જો તમારું જીવન ઉદાર હોય, બીજાઓના દુઃખ જોઈને તમારું મન દ્રવિત થઈ જતું હોય તો તમે બ્રાહ્મણ અને સંત છો. ગાયત્રી મંત્રની ઉપાસના બીજ વાવવા સમાન છે, પરંતુ બીજ વાવ્યા પછી તેને પાણી પાવું પડે છે. તે સિવાય તે ફળતું ફૂલતું નથી. તમે જો ખેડૂત હો તો બીજ વાવો, ખાતર અને પાણી આપો. તમે માનવી હો તો તમારે ભોજનની સાથે હવા અને પાણી પણ જોઈશે. એના વગર તમે જીવતા રહી નહીં શકો. તમે ભજન કરો છો તો તેની સાથે 2 વસ્તુઓ જોડાયેલી છે: ચરિત્રવાન જીવન બ્રાહ્મણ અને સંત જીવન, જે પોતે ખાતો નથી પણ ખવડાવી દે છે, ઝરણું પાણી આપતું રહે છે અને પહાડો ઉપરથી તેને પાણી મળતું રહે છે. વાદળો વરસતા રહે છે અને ફરીથી ધરતી પરથી વરાળ બનીને વાદળો બનતા રહે છે. નદીઓ પોતાનું જળ સમુદ્રને આપે છે, તેનાથી વાદળ બને છે અને તે ધરતીને આપે છે. ધરતી નદીને, નદી સમુદ્રને આપે છે. આ ક્રમ ચાલતો રહે છે, તેને કોઈ તોડી શકતું નથી. ગાયત્રી ઉપાસનાના 3 ચરણ હોય છે, એટલે કે 3 ફાયદા હોય છે. અમે એ 3 ફાયદા મેળવ્યા છે. આત્મસંતોષ. આપણો આત્મા ખૂબ જ પ્રશંસા કરે છે. દુનિયા તમારી પ્રશંસા કરે તો તેનાથી તમને શું ફાયદો છે? જીવાત્મા જો પ્રશંસા કરશે તો જ તમને ફાયદો છે. તેનું જ નામ આત્મસંતોષ છે. આત્મા જો એવું કહેતો હોય કે તમે ઘણા સારા છો, સારું કામ કરી રહ્યા છો, તો તે ખુશીની વાત છે. આપણા કરતાં વધારે ખુશ આ દુનિયામાં બીજું કોઈ જોવા મળશે નહીં. આપણા દેવતાઓ આપણા ચહેરા પર છવાયેલા રહે છે, જે બળતો રહે છે તથા બીજાને બાળતો રહે છે. તેઓ માણસ અભાગ્યો છે. જેઓ બળતું અને બાળતું જીવન જીવે છે તેઓ ભૂત છે. જેઓ ઉલટા કામ કરતું જીવન, હેરાન થતું જીવન જીવે છે તેઓ નકામા માણસો છે. તમારે ખુશીનું જીવન, મસ્તીનું જીવન જીવવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે તમે વેદમાતાનું પયપાન કરો તથા હસતું હસાવતું જીવન, મસ્તીનું જીવન, પ્રકાશમય જીવન જીવો. તમારો રસ્તો ખુલ્લો જ છે. એક રસ્તો સિદ્ધિનો તથા સન્માનનો છે. જો તમે સેવા કરીને સન્માન મેળવ્યું હશે તો તમને સહયોગ પણ મળશે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાંથી ખૂબ જ સહયોગ અને સન્માન મળે છે. તમે પણ મેળવી શકો છો. ગાંધીજીએ સહયોગ પણ મેળવ્યો હતો અને સન્માન પણ મેળવ્યું હતું. વિનોબાજીએ પણ
બંને ચીજો મેળવી હતી. જનતા જેમને સન્માન આપે છે તેને સહયોગ પણ આપે છે. તમને તો તમારી પત્નીએ, બાળકોએ પણ સહયોગ આપ્યો નથી. અમને તો એવા લોકોએ સહયોગ આપ્યો છે કે જેઓ નથી અમારા મિત્ર, નથી સગા સંબંધી કે નથી સંતાનો. આ બધો સહયોગ કેમ વરસે છે? કારણ કે અમે આધ્યાત્મને અમારા જીવનમાં અપનાવ્યું છે. અમે એકનિષ્ઠ છીએ. અમે એક જ ઈષ્ટને અપનાવ્યું છે. પરંતુ અમે તો શંકરજી, ગણેશજી, કોણ જાણે કેટલા બધાને ભેગા કરી લીધા છે, પરંતુ એકને પણ પોતાનું ઈષ્ટ બનાવી શક્યા નથી. અમને જનતાએ સહયોગ આપ્યો છે. અમને જીવાત્માએ સહયોગ આપ્યો છે, જે અમારી અંદર બેઠો છે. અમને સંતોષ મળ્યો છે. દેવતાઓએ અમને અનુગ્રહ આપ્યા છે. અમે જે 1 કિલો કમાયા છીએ તે દેવતાઓનો અનુગ્રહ છે. અમારા બોસ, અમારા ગુરુ, અમારા ભગવાને આપ્યું છે. અમે કેટલાય લોકોના આંસુ લૂછ્યા છે. તેમાં કેટલું તપ ખર્ચાય છે તે તમને ખબર છે? તે તમને અમારા બોસ ભગવાન પાસેથી, બેંક પાસેથી મળ્યા કરે છે અને અમે વાપરતા રહીએ છીએ. અમારો ભગવાન અમારી સાથે બોડીગાર્ડની જેમ ચાલે છે. અમારો ભગવાન અમારો રથ હાંકે છે. અમારો ભગવાન ખૂબ જ અનુગ્રહ વરસાવે છે, કૃપા કરે છે. અમારો ભગવાન અમારા હાથ પગના રૂપમાં ચાલે છે. અમે ખૂબ જ હિંમત અને સાહસ સાથે ચાલીએ છીએ, મસ્તી સાથે ચાલીએ છીએ. તમે પણ ચાલી શકો છો. ગાયત્રી માતા તમને એવી જ રીતે રસ્તો બતાવતી રહેશે. અમે જે રસ્તા પર ચાલ્યા છીએ તે ખૂબ જ શાનદાર અને સુંદર છે. ભગવાન કરે તમે પણ એ જ રસ્તે ચાલો. ભારતીય સંસ્કૃતિની અંદર એક જ ઉપાસના છે અને તે છે ગાયત્રી મંત્રની ઉપાસના, જેની ઉપાસના આપણા પૂર્વજોએ, ઋષિ મુનિઓએ કરી હતી. તેને અમે ફરીથી શરૂ કરાવી છે. અમે ઠેર ઠેર શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠોના માધ્યમથી આ જ મંત્રને જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમારે બીજા 2-4 વર્ષ જીવવાનું છે. તે દરમિયાન અમે જન સુધી આ મંત્રને પહોંચાડી દેવા માંગીએ છીએ. એક જ શબ્દમાં તમે જો એ જાણવા માંગો છો કે ભારતીય સંસ્કૃતિ શું છે, તો હું ગાયત્રી મંત્રનું નામ લઈશ. તમે એકવાર ગાયત્રીને સમજી લો તો પછી તમે ભારતીય સંસ્કૃતિના તમામ આધારોને સમજી શકશો, જ્ઞાનને પણ સમજી શકશો અને વિજ્ઞાનને પણ સમજી શકશો. આવી છે આ ગાયત્રી કે જેને આપણે સૌ પોતાના જીવનમાં ધારણ કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેની આપણે ઉપાસના કરીએ છીએ, જેને આપણે બ્રહ્મવિદ્યાના રૂપમાં તેના તત્વજ્ઞાનને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. ગાયત્રીના 2 અર્થ છે. તમે તો એક જ અર્થ સમજી શકો છો. કેવો અર્થ સમજો છો? તમને તો માત્ર એક જ પ્રયોગની ખબર છે. ગાયત્રીની પ્રેક્ટિસ જ ખબર છે. ગાયત્રીના જપ કેવી રીતે કરવામાં આવે છે, આ શું છે? આ તો પ્રેક્ટિસ છે. ધ્યાન કેવી રીતે કરવામાં આવે છે, એ તો એક પ્રેક્ટિસ છે. બેટા, પ્રેક્ટિસ સાવ પૂર્ણ હોતી નથી. આ તો ઉત્તરાર્ધ છે. તો પૂર્વાર્ધ શું છે? પૂર્વાર્ધ છે ફિલોસોફી, તત્વજ્ઞાન. ગાયત્રી એ એક ફિલોસોફી છે. ફિલોસોફી એટલે શું? ઋતંભરા પ્રજ્ઞા. ઋતંભરા એટલે શું? બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એટલે શું? બ્રહ્મવિદ્યા એટલે જે કાંઈ માનવીય જીવનની શ્રેષ્ઠતા અને ગરિમા સાથે સંબંધિત છે તે બધું જ ભારતીય તત્વજ્ઞાનમાં આવી જાય છે. ગાયત્રીનો આગળનો અંશ તે છે જેને તમે સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી. માત્ર પ્રેક્ટિસ કરવાનું જ જાણવા માંગો છો. થિયરી જાણવા માંગતા નથી. જપ કરવાનું જાણવા માંગો છો. હોડ કરવાનું જાણવા માંગો છો. ધ્યાન કરવાનું જાણવા માંગો છો. એ બધું પણ ઠીક છે, હું ના નથી કહેતો, પરંતુ થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે જોડાયેલા છે. ના, અમે તો માત્ર પ્રેક્ટિસ જ કરીશું. થિયરીથી શું ફાયદો? અમે તો ઓપરેશન કરીશું. તેની એનાટોમી, ફિઝિયોલોજી જાણવાથી શું ફાયદો? ભાઈ સાહેબ, પહેલાં એની એનાટોમી, ફિઝિયોલોજી શીખો. ના સાહેબ, આ બધામાં નકામો સમય અમે નહીં બગાડીએ. અમને તો બસ ઓપરેશન કરવાનું શીખવાડી દો. બેટા, તને શરીરની સંરચનાની ખબર છે? ટીસ્યુઓ કેવા હોય છે, સેલ્સ કેવા હોય છે, અમુક વસ્તુઓ કેવી હોય છે, તેની જાણકારી વગર
તમે ગમે તે રીતે ઓપરેશન કરશો, પેટ ચીરી નાખશો, સોય દોરાથી ટાંકા લઈ લેશો તો ઉપરથી જેની ચીરફાડ કરશો તે પણ મરી જશે અને તમે પણ મરી જશો. પહેલાં તમે એનાટોમી ફિઝિયોલોજી વગર શીખી લો. ગાયત્રીનું તત્વજ્ઞાન પણ એટલું જ વધારે મહત્ત્વપૂર્ણ છે કે જેટલો તેનો પ્રયોગ, જેટલો તેનો વ્યવહાર. લોકોએ વ્યવહાર કરવાનું શીખી લીધું છે. 24,000ના જપ કરવા જોઈએ, ધ્યાન આવી રીતે, જપ આવી રીતે કરવા જોઈએ. બેટા, આ તો પ્રયોગવાળો વિભાગ છે. ફિલોસોફીવાળું પાસું તો એથી પણ વધારે શાનદાર છે. જ્ઞાન અને વિજ્ઞાનની જે કોઈ ધારાઓ છે તે બંને ધારાઓ ગંગા યમુનાની જેમ મળે છે. તેથી ગાયત્રીના 2 નામ આપવામાં આવ્યા છે. એકનું નામ છે ગાયત્રી અને એકનું નામ છે સાવિત્રી. સાવિત્રી કયા વિભાગને કહે છે? સાવિત્રી તેને કહે છે જે વિજ્ઞાનવાળો ભાગ છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે સાવિત્રીનું મહત્ત્વ છે. જ્યારે પણ તમારે જપ કરવા પડે, ધ્યાન કરવું પડે, ઉપાસના કરવી પડે, અનુષ્ઠાન કરવું પડે ત્યારે તેના પ્રયોગ વિશે તમે મનુસ્મૃતિમાં વાંચી લો. જ્યાં પણ ગાયત્રીના પ્રયોગો થયા છે તે બધા જ પ્રયોગોને સાવિત્રીના નામથી સંબોધવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં જ્યાં પણ સાવિત્રીનો ઉલ્લેખ આવ્યો છે ત્યાં ગાયત્રીનો કોઈ ઉલ્લેખ નથી. પ્રયોગમાં માત્ર સાવિત્રી જ કામમાં આવે છે. અને ગાયત્રી કયા કામમાં આવે છે? ગાયત્રી એ બ્રહ્મવિદ્યા છે, જેને ચિંતન કહે છે, ફિલોસોફી કહે છે, વિચારણા કહે છે. આ બધા ગાયત્રીના જ પાસા છે. જ્ઞાન અને વિજ્ઞાન બંને તેના પક્ષો છે, જેને આપણે સમજી શકીએ તો ગંગા અને યમુનાની ધારાની જેમ મજા આવી જાય. તે બંનેના મિલનથી જેવી રીતે ત્રિવેણી બની જાય છે તેવી જ રીતે આ બંનેના મળવાથી ત્રિવેણી બની જાય છે. 2 વસ્તુઓને ભેગી કરવાથી ત્રીજો રંગ બની જાય છે. 2 વસ્તુઓ, 2 તારાઓને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે એક નવી વસ્તુ, એક નવી ધારા પેદા થઈ જાય છે. તત્વજ્ઞાન અને તેનો પ્રયોગ એમ બંનેનો ઉપયોગ જો આપણે કરી શકીએ તો જે ગાયત્રીની મહત્તા અને ગરિમા છે તેનો આપણે લાભ ઉઠાવી શકીશું. તત્વજ્ઞાનને નહીં સમજીએ, માત્ર પ્રયોગો જ કરતાં શીખીશું તો પરિણામ એ આવશે કે જે લાભ થવો જોઈએ એટલા પ્રમાણમાં નહીં થાય. તેની ફિલોસોફીને સમજતા રહેશો, તમે વિચારણા કરતા રહેશો, તમે આ બધી વસ્તુઓને સમજતા રહેશો, પરંતુ જીવનમાં પ્રયોગ નહીં કરી શકો તો પણ થોડોક લાભ થશે. મિત્રો, થિયરી પણ અધૂરી છે અને પ્રેક્ટિસ પણ અધૂરી છે. તે બંનેને જ્યારે આપણે ભેગા કરીએ છીએ ત્યારે વાત પૂરી થાય છે. દવા પણ અધૂરી છે અને તેની પરેજી પણ અધૂરી છે. પરેજી પાડીશું નહીં, નાહીશું નહીં, દાંતણ નહીં કરીએ, વૈદ્યજીએ દવા તો આપી છે પણ ખાઈશું નહીં તો પણ ખોટું છે. અને દવા ખાઈશું પણ પરેજી નહીં પાડીએ તો પણ ખોટું છે. આ બંને વસ્તુઓનો સમન્વય થવાથી જ બીમારીમાંથી છુટકારો મળે છે. ઋષિઓ અને શાસ્ત્રકારોએ ગાયત્રી મંત્રનું જે સામર્થ્ય અને શક્તિ જણાવ્યા છે તે એ જ વાત ઉપર ટકેલા છે કે તમે તેની ફિલોસોફીને પણ સમજો અને પ્રેક્ટિસને પણ સમજો. બંનેને મેળવી દેવાથી જ ગાયત્રી મંત્ર સમર્થ નીવડી શકે છે અને તેના વિશે જે મહિમા અને ગરિમા જણાવવામાં આવી છે તેનો સાક્ષાત્કાર કરવામાં આપણે સૌ સમર્થ થઈ શકીશું. આ બંને કામો નહીં કરો તો તમારી ફરિયાદ ચાલુ જ રહેશે કે અમને કોઈ ફાયદો થયો નહીં. તમે એની ફિલોસોફીને પણ સમજો, તેના શિક્ષણ અને પ્રેરણાને પણ સમજો. પોતાના જીવનમાં તેના આદર્શો અને સિદ્ધાંતોનો સમન્વય કેવી રીતે કરવો જોઈએ તે પણ તમે સમજો. અસ્તુ. જય ગુરુદેવ.